નમસ્તે સીતારામ ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું નિખિલ ચૌહાણ આજે એક અમરેલી સેન્ટર ઉપર એક કપાસના ફિલ્ડમાં આવ્યો છું અને આપણી જોડે એક કપાસના વાવેતર કરનાર ખેડૂત હાજર છે, એમના મિત્ર છે અને આપણે જાણીએ કે આ કપાસમાં આ વખતે એમણે કઈ રીતના ખર્ચા કર્યા છે કે આટલો સારો કપાસ છે. તો નમસ્તે. નમસ્તે. કેમ છો? બસ મજામાં. હવે આ કઈ વેરાયટી તમે વાવી છે હસમુખભાઈ? આપણે મોડર્ન એગ્રો માંથી લઈને સંકેત વેરાયટી વાવેલી છે. અને કેટલા વર્ષથી તમે આ વેરાયટી વાવો? આ સંકેત લગભગ હું 4 વર્ષ થવા આવું છું. અને કેવું ઉત્પાદનમાં કેવું રહેશે? ઉત્પાદન માનો કે 28 થી માંડીને 50 મણ સુધી લીધેલું. એમ બરાબર. ગયા વર્ષે કેટલો ઉતારો રહ્યો હતો? ગયા વર્ષે 32 મણ થયો હતો, પણ મેં દિવાળીએ કાઢી નાખ્યો. તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું કે છેલ્લા 4 વર્ષથી આ સંકેત વેરાયટી આ ખેડૂત મિત્ર વાવે છે અને એમને ઉતારામાં બી સારું રહે છે. અને જે 28-30 મણ ઉતારો લીધો એ દિવાળી સુધીમાં લઈ દિવાળી સુધીમાં. બરોબર. અને આખું વર્ષ રાખો તો 50 મણ 50 મણ પાકો થાય, પણ ઓલે ઈયળની બીકના હિસાબે થોડો એક ડાઘ દેખાતા એટલે અમે કાઢી નાખ્યો. તો આવો ખેડૂત મિત્રો, આપણે જોઈએ કેવો છે કપાસ અને નજીકથી આપણે એનો ફ્લાવરિંગ જોઈએ અને એનો માલ કઈ રીતનું છે એનું રિઝલ્ટ જોઈએ. બતાવો. આ રીતની અત્યારે સિરીઝ અત્યારે ઉપર બંધાય છે અને જેમ અંદર આવીએ એમ કપા એકદમ ભેગો થઈ ગયો છે. આ તો શેટાની બાજુ છે, અંદર તો હવે હલાય એમ નથી. જો આ બધી અંદર જેમ જેમ તમે જુઓ એટલે કપાની એની સિરીઝ જે ટૂંકા કાઢે અત્યારે થાય છે, જો ટૂંકા કાઢે સિરીઝ છે. જીંડવા બી અહીંયા 70% આની હાઈટ સાહેબ 7 થી 9 ફૂટ સુધીની થાય. કેટલી? 7 થી 9 ફૂટ. અત્યારે ઓલરેડી 6 ફૂટ ઉપર તો છે, સમજ્યા? 9 ફૂટ સુધીની આમાં દિવાળી આવશે ત્યાંની હાઈટ 8.5-9 ફૂટ હશે. કેટલા જીંડવા અત્યારે થયા છે હસમુખભાઈ? ઘણા અત્યારથી એવરેજ જીંડવા એક છોડ ની અંદર 50 થી 60 જીંડવા છે 50 થી અને 100 દિવસ આજુબાજુનો કપાસ થયો છે. પાયામાં મેં 7 કિલો ઝીંક પ્લસ વાવ્યું હતું, વત્તા 7 કિલો ફાડા સલ્ફર અને 25 કિલો 12-32-16. બરાબર. તો આ રીતે પાયાનું ખાતર વાવેલું છે. ઓમકારનું ઝીંક પ્લસ 7 કિલો, 7 કિલો ફાડા સલ્ફર અને 12-32-16 25 કિલો આ પાયામાં વાવેલું છે. અને તમે આ 3 ખાતર પાયાના ખાતરમાં વાવો છો તો ઝીંક પ્લસ પાવડર આવે છે, તો વાવવામાં કઈ કેવડાવે છે? ના, કેવડાવતું નથી. અમે સાથે વાવી દઈએ ફાડા સલ્ફર અને 12-32-16. એટલે ઓવણી દ્વારા ઓરીને જ વાવી છે. ઓવણી દ્વારા ઓરીને. કોઈ પાવડર છે પણ કોઈ એવો પ્રશ્ન ખેડૂતને આવ્યો નથી અને કપાસ બહુ સારો છે, તમે જુઓ. અને જેમ જેમ આપણે પાછળ જઈએ એમ ભેગો થઈ ગયો છે કપા. આજે આ 100 દિવસના કપામાં એકદમ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. છેલ્લા 10 વર્ષથી હું ઝીંક પ્લસ વાપરું છું. તમારું ઓમકારનું ઝીંક પ્લસ ખાતર છેલ્લા 10 વર્ષથી વાપરે છે. તો તમામ ખેડૂત મિત્રોને ભલામણ છે કે ભાઈ કપાસ હોય કે કોઈ બી પાક હોય એને મિક્સ માઇક્રોન્યુટ્રનમાં ઓમકારનું ઝીંક પ્લસ ખાતર ફરજિયાત વાપરવું જોઈએ, જેનાથી આ જે ગ્રીનરી દેખાય છે. નકર તો કેવું થાય, જે પાંદડા બહુ બરડ થઈ જતા હોય છે, પણ આ છોડમાં એવું નહીં. તમે જો એની કુમાસ જુઓ, કોઈ બી પાન તમે જો ઉપરનું પાન ને નીચેનું પાનની કુમાસ જુઓ, બધા પાનની કુમાસ એકદમ સારામાં સારી દેખાય છે. અને વજનમાં પણ એમણે કીધું એમ 28 થી લઈને 50 મણ સુધીનો આમાં ઉતારો લે છે. દિવાળીએ કાઢી નાખે છે તો કેટલો થાય છે? દિવાળી 28 થી 32-35 મણ સુધીનો થયો. 35 મણ સુધીનો ટૂંકમાં દિવાળી સુધીમાં લે છે. અને પહેલો ફાલનો કપાસ. અને જો એને આખું વર્ષ ટૂંકમાં ઉતાણી સુધી રાખવામાં આવે તો 50 મણ વટી જાય. 50 વટી જાય છે. તો આ રીતની ખેતી ખેડૂત મિત્રો કપાસની કરો તો આપણને 100%માં પરિણામ મળે છે. તો મારી ભલામણ છે કે તમે વેરાયટી બી સારી પસંદ કરો અને આ રીતે ફર્ટિલાઇઝર. અત્યારે કયું ખાતર વાપરવાના છો હમણાં કાલે? અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ 25 કિલો તમે કીધું એ મુજબ આમાં જે મેગ્નેશિયમ સલ્ફેટ ખામી દેખાય છે જે અત્યારે લાવી દીધું છે ખેડૂતે, અને 25 કિલો મોટો વીઘો છે એટલે 25 કિલો એક વીઘે મેગ્નેશિયમ સલ્ફેટ એમાં જવાનું છે. તો તમને આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડજો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સીતારામ. જય જવાન, જય કિસાન.